નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 સપ્ટેમ્બર 2025 ને આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસની અંદર 15 તારીખથી ફરી વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। અમુક ભાગોની અંદર રેડા ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, કેટલા વિસ્તારને અસર કરી શકે છે, તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરી મિત્રો, અત્યારે મગફળીમાં ઉત્પાદન વધારવા તેમજ ડોડવા કાળા પડતા હોય છે તો તેના માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ લઈને આવ્યું છે માઇક્રોનોસ CBZ, જેમાં કેલ્શિયમ, બોરોન અને ઝીંકના મિશ્રણનું પ્રવાહીયુક્ત ખાતર આવે છે, જેનો છંટકાવ કરીને તમે સારું એવું ઉત્પાદન મગફળીમાં મેળવી શકો છો। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમજ આ પ્રોડક્ટ નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે। હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હવામાનની, ગઈકાલે મિત્રો 11 તારીખ દરમિયાન ભાવનગરના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારની અંદર મધ્યમથી ભારે વરસાદો નોંધાયા હતા। ખાસ કરીને મિત્રો કોઈ સિસ્ટમ નહોતી, પરંતુ લોકલ સિસ્ટમ બનવાને કારણે ગરમીનું પ્રમાણ વધુ હતું, જેના કારણે ભાવનગરના અનેક વિસ્તારની અંદર મધ્યમથી ભારે વરસાદો નોંધાયા હતા। હાલ મિત્રો ગુજરાતમાં વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે, પરંતુ ફરી પાછું ગુજરાતમાં હવામાન પલટાય તેવી સંભાવના રહેલી છે। હવામાનમાં ફરીવાર અસ્થિરતા જોવા મળી શકે છે, કારણ કે તેનું મુખ્ય એ કારણ છે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે। ત્યારબાદ મિત્રો સિસ્ટમ થોડી મજબૂત બને તેવી હાલ સંભાવના રહેલી છે। આગામી 13-14 તારીખ દરમિયાન આ મિત્રો સિસ્ટમ બનવાની છે, ત્યારબાદ ઉત્તર પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાની છે। આજના અપડેટ પ્રમાણે વાત કરીએ તો ગુજરાત સુધી સિસ્ટમ આવવાની છે। મજબૂત ન હોવાને કારણે સાર્વત્રિક વરસાદની કે કોઈ ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ એકંદરે અમુક ભાગોની અંદર સારા વરસાદો પડી શકે છે। હાલની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સુધી આવવાની છે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ સંભાવના છે, અને પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર પણ થોડી સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે। વાત કરીએ તો 15-16 તારીખથી ગુજરાતમાં રેડા ઝાપટા શરૂ થઈ છે તેવી સંભાવના છે। આ રાઉન્ડની અંદર આમ જોવા જઈએ તો લોટરી મુજબનો રાઉન્ડ જોવા મળશે, એટલે કે સાર્વત્રિક વિસ્તારમાં વરસાદ નહીં હોય, છૂટાછવાયા એકંદરે વરસાદો પડી શકે છે, જેમાં દરિયાકાંઠાના ભાગો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। એ સિવાય રાજકોટ આસપાસ, દ્વારકા આસપાસ પણ રેડા ઝાપટા હળવા વરસાદ પડી શકે છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા આ તમામ ભાગોની અંદર સંભાવના દેખાઈ રહી છે। દાહોદ, ગોધરા, વડોદરા, મહીસાગર એ વિસ્તાર અને ઉત્તરના પણ એકલ દોકલ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાએ એકંદરે વિદાય નથી લીધી, પરંતુ આ મહિનાના એન્ડમાં ચોમાસું ધીરે ધીરે વિદાય તરફ આગળ ગતિ કરે તેવી હાલ સંભાવના રહેલી છે। હવામાન વિભાગે 25 સપ્ટેમ્બરની ટાર્ગેટ તારીખ આપી છે, ત્યારથી ચોમાસું ધીરે ધીરે વિદાય તરફ આગળ વધે તેવી હાલ શક્યતાઓ નોંધાઈ રહી છે। બાકી મિત્રો મોટી સિસ્ટમ હમણાં કોઈ બને કે હવે કોઈ આવે તેવી હાલ કોઈ સંભાવના જણાતી નથી। જે 4 થી 8 દરમિયાન અતિ ભારે વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, તે મુજબનો હવે કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી નથી। તે રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો સંપૂર્ણ છેલ્લો રાઉન્ડ હતો।